સુપર 6 માં આગળ વધી અને વાત કરીએ દેશભરમાં મેઘરાજાએ કેવા હાલ બેહાલ કર્યા છે તો ભારતમાં ચોમાસાનો મહત્વપૂર્ણ તબક્કો ચાલી રહ્યો છે જેમાં અનેક રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદ નોંધાયો છે। આસામ મહારાષ્ટ્ર સહિતના રાજ્યમાં ભારે વરસાદ પડી રહ્યો છે। કેરળ જેવા દક્ષિણી રાજ્યો સતત વરસાદનો સામનો કરી રહ્યા છે જેના કારણે પૂરની સ્થિતિ સર્જાઈ રહી છે। ભારે વરસાદની રોજિંદા જીવન પર નોંધપાત્ર અસર પડી રહી છે। કેરળ ગંભીર અસરોનો સામનો કરી રહ્યું છે। સતત વરસાદને કારણે ઘરોમાં પાણી ભરાઈ ગયા છે અને સેંકડો લોકોને કેમ્પમાં સ્થળાંતરિત કરવાનો વારો આવ્યો છે। ખાસ કરીને અલાપુઝા અને કોટ્ટાયમ જેવા જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। મહારાષ્ટ્રના મુંબઈ, રાયગઢ અને પુણેના શહેરી માળખાગત સુવિધાઓને અસર થઈ છે તો 18 જૂન 2025ના રોજ પવઈ તળાવ છલકાઈ ગયું જેના કારણે પૂરનું જોખમ ઊભું થયું હતું। ઝારખંડની વાત કરીએ તો રેડ એલર્ટના કારણે શાળાઓ બંધ કરવામાં આવી છે। ખાસ કરીને રાંચીમાં ભારે વરસાદ અને ખૂંટીમાં પુલ તૂટી પડવા જેવા જોખમોને કારણે સલામતીની ચિંતાઓ છે। આ તરફ ઓડિશા અને આસામમાં પણ મેઘરાજાએ પધરામણી કરી હતી। આસામમાં તો થોડા દિવસ પહેલા પૂરની સ્થિતિ ઊભી થઈ હતી।